ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 7ની અંદર આપણે યુનિટ 3ની ખૂબ જ મજાની એક્ટિવિટી આપણે શીખવાના છે. અંગ્રેજીની અંદર 2 days comes every day. તો આ ખૂબ સુંદર મજાનું આપણે યુનિટ શીખ્યા છે. તો એની એક્ટિવિટી 7B અને એક્ટિવિટી 8 આપણે સૌ કોઈ શીખવાના છે. તો આ બંને એક્ટિવિટીના આન્સર તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જ લખવાના રહેશે. એટલે દરેક વિદ્યાર્થીને જેટલું પણ કહેવામાં આવે એ તમારી ટેક્સ્ટ બુકમાં તમારે લખવાનું રહેશે. તો હવે આપણે જે છે કે PDF દ્વારા આ એક્ટિવિટીને એને આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો એક્ટિવિટી 7Bની આપણે શરૂઆત કરીએ. તો ચાલો જોઈએ. રીડ કેરફુલી, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ, માર્ક ઇટ વિથ. તો અહીં આપણે જે છે કે સાચો સેન્ટેન્સને આની અંદરથી આપણે શોધીને લખવાનું છે. તો અહીં આપણે જોઈશું કે આપણને અહીં 3 સેન્ટેન્સ દર્શાવેલ છે. પહેલું જે જુઓ, પહેલાંની અંદર શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો અહીં આપણે જોઈએ છે કે ક્રિયાપદમાં પાછળ શું લાગ્યું છે? એસ. અને કર્તા જે છે એ આપણે જોઈએ છીએ કે નામ છે. તો અહીં શિવ છે, તો ગેટ્સમાં પાછળ એસ લાગ્યું છે. અર્લી ઇન ધ મોર્નિંગ એટલે આ વાક્ય શેનું છે? સાદા વર્તમાન કાળનું છે. ત્યારબાદ નીચે જુઓ, નીચે જે બીજું વાક્ય આપેલું છે શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો યાદ રાખજો કે હંમેશા સાદા વર્તમાન કાળની અંદર જ્યારે પણ નામ આપેલું હોય, એક નામ આપેલું હોય એટલે શું ગણાશે? ત્રીજો પુરુષ એક વચન. અને જ્યારે પણ ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ વાળું રૂપ જ લાગે છે. એટલે આ બીજું વાક્ય કેવું છે? ખોટું છે. ચાલો તો હવે આપણે એના પછીનું વાક્યને જોઈએ. શિવ ઇઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો આ વાક્ય પણ જે છે તો એ ખોટું છે. તો એ આના કારણે આની અંદર કારણ કે ઇઝ આવતું નથી. તો એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો સાચું વાક્ય કયું છે? તો સાચું વાક્ય પ્રથમ વાક્ય પહેલું જે વાક્ય આપેલું છે તો એ વાક્ય કેવું છે? સાચું છે. શિવ દરરોજ સવારે વહેલો ઉઠે છે. તો આ વાક્ય કેવું છે? એ સાચું છે. અને એ ટેક્સ્ટ બુકમાં પણ આ જ વાક્ય દર્શાવવામાં આવેલ છે. ત્યારબાદ આપણે બીજું વાક્યને જોઈશું. તો બીજા વાક્યની અંદર આપણે શંકર ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ. ત્યારબાદ શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. તો અહીં આપણને જે છે કે વાક્ય આપણું જે પણ આપણે યુનિટ શીખ્યા હતા શિવ એન્ડ શંકરવાળું, તો એ ટોટલી શેમાં આપેલું હતું? તો એ સાદા વર્તમાન કાળમાં આખું દર્શાવેલું હતું. તો આપણે જોવાનું, સાદા વર્તમાન કાળમાં જ્યારે પણ પૂછાય, જ્યારે પણ એની વાક્યરચના આવશે તો વાક્યરચના શું આવશે? તો સૌપ્રથમ આવશે કર્તા. સૌપ્રથમ આવશે કર્તા. ત્યારબાદ ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ. તો આપણે જોવાનું, મેં તમને કીધું છે કે ડુ ક્યારે લાગે? તો ડુ એ ત્રીજો પુરુષ એક વચન સિવાયના બધામાં લાગશે. બધામાં એટલે કે એની અંદર આપણે જોઈએ તો આઈ, વી, યુ, ધે આ બધાની અંદર એનો ઉપયોગ થાય છે. બાકીના જે આમાં શોનો ઉપયોગ થશે? ડુ નોટનો. જ્યારે હી, સી, ઇટ હોય ત્યારે શું લાગે છે? ડઝ, પછી આવશે નોટ. તો આનો ઉપયોગ થાય છે. તો અહીં આપણને જુઓ કે નામ આપેલું છે. તો નામ આપેલું છે તો એના કારણે આપણે જોઈએ છે સૌપ્રથમ નામ આપેલું છે, પછી 10 છે બંનેમાં,
નોટ છે, પહેલું બીજું બંને વાક્ય સાચું છે, ત્રીજું વાક્ય શું છે, ખોટું છે. તો એના કારણે આપણે છેકો મારી દીધો. એટલે જે વાક્ય જવાબ છે આની અંદર છે. પછી મેં તમને કીધું કે જ્યારે પણ ડુ કે ડઝ લાગે એટલે ક્રિયાપદ ડુ ડઝ પછી નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીં જુઓ ટેક, તો આમાં ક્રિયાપદનું કયું રૂપ આવેલું છે, મૂળ રૂપ. તો એના કારણે આ વાક્ય બીજું વાક્ય કેવું છે, સાચું છે. શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ, કે શંકર બ્રેકફાસ્ટ લેતો નથી. ત્યારબાદ એના પછીનું વાક્ય આપણે જોઈએ તો ત્રીજું વાક્યની અંદર, તો એની અંદર પણ શિવ એન્ડ શંકર, અહીં કેટલા વ્યક્તિઓ છે, તો આની અંદર તમને દર્શાવેલું છે. તો કેટલા વ્યક્તિઓની વાત થઈ છે, 2 વ્યક્તિઓની વાત થઈ છે. તો જ્યારે પણ 2 વ્યક્તિઓની વાત થાય, એક કરતાં વધારે વ્યક્તિઓ આવે એટલે એની અંદર શેનો ઉપયોગ થશે, ડુ, પછી આવશે નોટ. તો આની અંદર કયા કયામાં છે, પહેલા અને ત્રીજા વાક્યની અંદર ડુ અને નોટનો ઉપયોગ થયો છે. પછી શું આવશે, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે પ્લે. તો એ શેની અંદર આપેલું છે, તો એ આપણને આ વાક્યની અંદર દર્શાવવામાં આવેલું છે, એટલે કે ત્રીજા વાક્યની અંદર. એટલે વાક્ય કયું સાચું છે, ત્રીજું. શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી, કે શિવ અને શંકર હોકી રમતા નથી. તો અહીં આપણે જોઈએ છે તો ત્રીજું વાક્ય કેવું છે, સાચું છે. ચાલો ત્યારબાદ આપણે ચોથું વાક્યની અંદર આપણે જોઈએ તો એની અંદર પણ આપણને જોવા મળશે. તો પહેલાં નામ જુઓ, શાનું છે, ધ રોબોટ. તો અહીં કેટલા વ્યક્તિઓ છે, એક વ્યક્તિ છે. એક વ્યક્તિ એટલે ત્રીજો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ એક વચન એટલે ડઝ આવશે. તો ડઝ કયા કયામાં આપેલું છે, પહેલાં અને બીજા વાક્યની અંદર આપણે જોઈએ છે કે શું આપેલું છે, ડઝનો ઉપયોગ કરેલો જોવા મળેલ છે. તો આની અંદર આપણે જોઈશું કે ડઝ આમાં છે અને આની અંદર છે, આ 2 વાક્યની અંદર છે. પછી તો ક્રિયાપદનું મૂળ રૂપ શેની અંદર છે, તો ક્રિયાપદનું મૂળ રૂપ શું છે, ઈટ. તો આપણે જોઈએ ડઝ નોટનો ઉપયોગ થયેલો, ધ રોબોટ ડઝ નોટ ઈટ ફૂડ, કે રોબોટ કદી પણ ખોરાક ખાતો નથી. એટલે બીજું વાક્ય કેવું છે, સાચું છે. ત્યારબાદ 5મા વાક્યની અંદર આપણે જોશું તો 5મા વાક્યની અંદર આમાં આપણને જોવા મળશે તો શું આપેલું છે, સૌપ્રથમ તો આની અંદર તમે જુઓ તો ધ્યેય આપેલું છે. તો ધ્યેય આપેલું હોય એટલે આપણને ખબર હોવું જોઈએ કે મેં તમને કીધું તેમ આગળ કે આઈ વી યુ ધ્યેય હોય તેની સાથે શું લાગે, ડુ. પણ અહીં વાક્ય શેમાં છે, અહીં વાક્ય વિધાન વાક્યમાં છે. નકાર વાક્ય હોય ત્યારે ડુ કે ડઝ નોટ લાગે છે. આ વિધાન વાક્ય છે એટલે વિધાન વાક્યની વાક્ય રચનામાં શું હોય છે, તો સૌપ્રથમ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, અથવા ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ અન્ય શબ્દ. તો આપણે આવી રીતના ઉપયોગ થાય છે. તો આની અંદર ધ્યેય છે એટલે ધ્યેય હોય, આઈ વી યુ ધ્યેય હોય તો ક્રિયાપદનું કયું રૂપ આવે, મૂળ રૂપ. તો અહીં આપણને મૂળ રૂપ ક્યાં દર્શાવેલું છે, તો એટલે કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો પહેલામાં આવેલું છે, પછી બાકીનો અન્ય શબ્દ. તો એના કારણે આપણે જોઈએ છે તો પહેલું વાક્ય કેવું છે, સાચું છે. ધે ગો ટુ ધ લેબોરેટરી બાય ધેર કાર, કે તેઓ લેબોરેટરી તેઓની કાર દ્વારા ગયા એટલે જાય છે. તો અહીં પહેલું વાક્ય સાચું છે. ચાલો હવે એના પછીની આપણે એક્ટિવિટીને આપણે શીખીશું. તો એના પછીની એક્ટિવિટી જે છે એક્ટિવિટી 8 ખૂબ સુંદર મજાની છે, જેના દ્વારા આપણે સાદા વર્તમાન કાળને પણ શીખવાના છે. તો એક્ટિવિટી 8ને આપણે જોઈશું. રીડ ધ સેન્ટેન્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, કે અહીંયા વાક્યને વાંચવાનું છે અને ખાલી જગ્યાને પૂરવાની છે. તો અહીં આપણને જુઓ, આપણને પહેલું વાક્ય શેનું, આ પહેલું વાક્યમાં તમે જોઈ શકો છો. પહેલા વાક્યમાં આપણને શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ, હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. તો આવી રીતના આપેલા છે 2 વાક્યો. તો બંને વાક્યો જે છે એ શેમાં છે, પહેલું વાક્ય વિધાન વાક્યમાં છે અને બીજું વાક્ય એ નકાર વાક્યમાં છે. તો યાદ રાખજો, અહીં તમને દર્શાવેલું છે, જુઓ ડ્રિંક્સ. તો આ વિધાન વાક્ય છે. જ્યારે પણ તમારું વિધાન વાક્ય હોય, ક્રિયાપદ આપણે અહીંયા જુઓ કર્તા શેમાં છે, તો કર્તા અહીં આપણને જોવા મળે છે. તો કર્તા આપણને એક વચનમાં છે એટલે શું લાગ્યું, અહીંયા એસ લાગ્યો. તો એના કારણે
જ્યારે પણ એસ લાગે છે એટલે આમાં શું થશે? ડ્રિંક્સ, એટલે કે ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગશે કે શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ, કે શિવ સવારમાં ચા પીવે છે. એટલે એની ક્રિયા કેવી છે? નિયમિત છે. તો આને આપણે જ્યારે નકારમાં ફેરવવાનું હોય એટલે એ ડ્રિંક્સ માટે શું છૂટું પડશે? એક તો ડઝ, એક મિનિટ, આપણે જોઈએ છીએ કે એક ડઝ અને બીજું છે ક્રિયાપદનું મૂળ રૂપ. આપણે શીખ્યા ને કે ભાઈ કર્તા પ્લસ ક્રિયાપદનું ડુ કે ડઝ વાળું ડુ કે ડઝ પછી નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ. તો અહીં આપણને જુઓ, આપણે જોઈ શકીએ છીએ. તો ડઝનો ઉપયોગ ક્યાં થશે? અહીંયા થશે. પછી શેનો ઉપયોગ થયો? નોટનો ઉપયોગ થયો. અને ક્રિયાપદનું મૂળ રૂપનો ઉપયોગ ક્યાં થયો? તો અહીં થયો. તો આવી રીતના આપણે પહેલું વાક્ય શીખ્યા. હવે બીજું વાક્યને આપણે જોઈએ. તો બીજા વાક્યની અંદર આપણે જોશું તો શિવ એન્ડ શંકર. તો અહીં કેટલા વ્યક્તિઓની વાત થઈ છે? તો અહીં આપણે જોઈએ છીએ તો 2 વ્યક્તિઓની વાત થઈ છે. તો એના કારણે ક્રિયાપદનું કયું રૂપ આવશે વિધાન વાક્યમાં? મૂળ રૂપ. તો મૂળ રૂપ એટલે કે શું આવશે? તો પ્લેનો ઉપયોગ થાય છે. ને અહીં આપણે જુઓ છો કે અહીં શેનો ઉપયોગ થયો? નોટ, એટલે કર્તા પ્લસ ડુ કે ડઝ. અહીં આપણે જોઈએ તો ડે છે એટલે શું લાગશે? ડુ, અને નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીં આપણે પ્લે લાગ્યું છે. એટલે શિવ એન્ડ શંકર પ્લે ચેસ, કે શિવ અને શંકર ચેસ રમે છે. ધે ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ, તેઓ ટેબલ ટેનિસ રમતા નથી. ત્યારબાદ આપણે એના પછીના વાક્યોને આપણે જોઈશું. તો શંકર, તો અહીં આપણે જુઓ છો કે શંકર શેમાં છે? તો શંકર અહીં ત્રીજો પુરુષ એક વચન હોવાને કારણે ક્રિયાપદની પાછળ શું લાગે છે? ઈ છે, એટલે પાછળ શું લાગ્યો? એસ લાગ્યો. જ્યારે પણ ક્રિયાપદની પાછળ ઈ હોય તો પાછળ ફક્ત ને ફક્ત એસ લાગે છે. ત્યારબાદ તો આપણે જોઈએ છે કે અહીં નોટ આપેલું છે એટલે અહીંયા જે વ્યક્તિ કેટલા છે? તો એક વ્યક્તિની વાત થઈ છે. તો એના કારણે ત્રીજો પુરુષ એક વચન છે. તો એના કારણે જ્યારે પણ નકાર વાક્ય રચના બને તો કર્તા પ્લસ ડઝ, અહીંયા આપણે ડઝ લગાડવું પડે. નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ. તો શિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર શંકર, કે શિવ જે છે કે શંકર માટે લંચની તૈયારી કરતો નથી. ત્યારબાદનો આપણે વાક્યને જોઈશું. તો એની અંદર ચોથા વાક્યની અંદર આપણે જુઓ કે ચાંદની મેમ. તો અહીંયા કેટલા વ્યક્તિની વાત થઈ છે? એક વ્યક્તિની વાત થઈ. એટલે આપણે જોશું જો ક્રિયાપદને અંતે CH હોય, SH હોય, તો આવા જ્યારે પણ હોય CH, SH અને આપણા આવા બધા જે ઉપયોગ થયા હોય તો એની પાછળ શું લાગે છે? ES પ્રત્યય લાગે છે. તો એના કારણે અહીં ES લાગ્યું છે. તો અહીં ટીચીસ ES લાગ્યું. એટલે અહીં આપણે એક વચન છે તો એના કારણે આપણે જોઈ શકીએ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદની પાછળ એસ કે ES વાળું રૂપ લાગે છે. પછી અહીંયા જુઓ તો અહીંયા કેટલા વ્યક્તિની વાત થઈ છે? એક વ્યક્તિ, એટલે ત્રીજો પુરુષ એક વચન સી આવ્યો. તો એના કારણે અહીં નોટ છે. તો એના કારણે ત્રીજો પુરુષ એક વચન હોય એટલે શું લાગે? ડઝ. પછી અહીં શું લાગશે? ટીચ, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. તો ચાંદની મેમ ટીચીસ અસ ઇંગ્લિશ, કે ચાંદની મેમ અમને અંગ્રેજી શીખવે છે. સી ડઝ નોટ ટીચ અસ સાયન્સ, કે અમને તેઓ વિજ્ઞાન શીખવતા નથી. ત્યારબાદ એના પછીનું પાંચમું વાક્યમાં જોવાનું છે. તો પાંચમા વાક્યની અંદર આપણે જોઈશું કે અહીં કેટલા વ્યક્તિઓ છે? અહીં જે સ્ટુડન્ટ્સ અહીં બહુવચનમાં છે એટલે અહીં આવશે ત્રીજો પુરુષ બહુવચન. તો એના કારણે જ્યારે પણ ત્રીજો પુરુષ બહુવચન હોય એટલે ક્રિયાપદનું કોઈ રૂપ આવે? મૂળ રૂપ. એટલે રીડનું રીડ જ રહે. એટલે મેગેઝિન્સ ઇન ધ લાઇબ્રેરી, કે સ્ટુડન્ટ ક્યાં મેગેઝિન એટલે કે વાંચી રહ્યા છે? તો એ લાઇબ્રેરીમાં વાંચી રહ્યા છે. તો અહીં આપણે જુઓ છો કે ડે આપેલું છે. તો એના કારણે એ શું છે? એ પણ ત્રીજો પુરુષ બહુવચન છે. તો એના કારણે ડે પછી શું લાગશે? ડુ. ડુ પછી શું આવશે? નોટ, અને ક્રિયાપદનું મૂળ રૂપ. તો ડે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક ધેર, કે તેઓ ત્યાં જે છે કે પાઠ્યપુસ્તક વાંચી રહ્યા નથી. ત્યારબાદનું આપણે છઠ્ઠું વાક્યને જોઈશું. તો છઠ્ઠા વાક્યની અંદર અહીં કેટલા વ્યક્તિ છે? શ્રેયા, એટલે એક વ્યક્તિ છે એટલે ક્રિયાપદની પાછળ શું લાગશે? એસ લાગે છે. એટલે કે સિંગ્સ. શ્રેયા સિંગ્સ ભજન્સ ઇન ધ મોર્નિંગ, કે શ્રેયા સવારમાં ભજનો ગાય છે. તો અહીં શ્રેયા છે તો એનું શું થઈ જાય? ત્રીજો પુરુષ એક વચનમાં સી, એટલે ત્રીજો પુરુષ એક વચન છે એટલે શું લાગશે? ડઝ પછી નોટ પછી સિંગ, ક્રિયાપદનું મૂળ રૂપ. સી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ, કે તેઓ સાંજે ગીતો ગાતા નથી.
ત્યારબાદનું વાક્ય આપણે જોઈએ 7મું વાક્ય. તો એ 7મા વાક્યની અંદર આપણે જોશું તો એની અંદર પણ આપણને જોવા મળશે કે ભાઈ ચિલ્ડ્રન એટલે બહુવચન છે, એટલે બહુવચન હોય એટલે ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ, એટલે રનનું રન જ રહે. અને ત્રીજો પુરુષ બહુવચન છે એટલે ડુ અને નોટ રન, એટલે કે ચિલ્ડ્રન રન ઓન ધ પ્લેગ્રાઉન્ડ, કે બાળકો રમતના મેદાન ઉપર દોડી રહ્યા છે. દે ડુ નોટ રન ઓન ધ રોડ, કે તેઓ રસ્તા ઉપર દોડી રહ્યા નથી. ત્યારબાદ આપણે બીજા વાક્યોને જોઈશું. તો આની અંદર આપણે 3 બીજા વાક્ય બનાવવાના છે. તો આપણે અહીંયા જોઈએ તો ત્રીજું વાક્ય આપણા એટલે કે 8મું વાક્ય જોશું કે ફાધર એટલે કે ત્રીજો પુરુષ એકવચન એટલે રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ. તમને ક્રિયા રોજિંદી છે અને ફાધર એટલે કે ત્રીજો પુરુષ એકવચન એટલે ક્રિયાપદની પાછળ શું લાગે? એસ લાગે. એટલે કે પિતા સવારમાં રોજ ન્યૂઝપેપર વાંચે છે. તો અહીં જે છે કે હી આવશે એટલે કે ત્રીજો પુરુષ એકવચન એટલે ડઝ નોટ રીડ, ક્રિયાપદનું મૂળ રૂપ. હી ડઝ નોટ રીડ ઇન ધ ઇવનિંગ, કે તેઓ સાંજે વાંચતા નથી. ત્યારબાદનું આપણે વાક્ય 9મું વાક્ય અને આપણે જોઈએ તો ધ ચિલ્ડ્રન, અહીં એટલે કે ત્રીજો પુરુષ બહુવચન એટલે ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ, એટલે ઈટનું ઈટ જ રહે. ફ્રૂટ્સ ઇન ધ આફ્ટરનૂન, કે બાળકો બપોરમાં ફળો ખાય છે. ધે, અહીં આપણને જે છે કે ધે આપેલું, પછી શું આવશે? તો ધે હોય એટલે ક્રિયાપદનું પાછળ શું લાગશે? ડુ કે ડઝનું, સોરી ધે છે એટલે ડુ લાગે. ડુ પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ધે ડુ નોટ ઈટ ધેમ ઇન ધ મોર્નિંગ, કે તેઓ તેને સવારમાં ખાતા નથી. ચલો હવે છેલ્લું વાક્ય આપણે જોઈએ. તો છેલ્લા વાક્યની અંદર આપણને મધર છે એટલે ગોઝ, એક જ વ્યક્તિ છે એટલે રોજ ચાલવા જાય છે. તો આપણે જ્યારે ક્રિયાપદને અંતે ઓ હોય તો પણ પાછળ શું લાગે છે? ઈએસ પ્રત્યે લાગે છે. એટલે ફોર અ વોક ઇન ધ મોર્નિંગ, કે માતા સવારે ચાલવા જાય છે. સી ડઝ નોટ, કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ પછી નોટ ક્રિયાપદનું મૂળ રૂપ, ઇન ધ ઇવનિંગ, કે તેઓ સાંજે જતા નથી. તો આવી રીતના પણ આપણે સાદા વર્તમાન કાળને સમજી અને શીખી શકીએ છીએ. તો હવે પછીની એક્ટિવિટી આપણે હવે પછીના લેક્ચરમાં શીખીશું. અસ્તુ, જય હિન્દ.